હા બેન, હા મને ખબર છે આજ રક્ષાબંધન છે. હું આવું છું રાખડી બંધાવા. માનસુખભાઈ, મારે પણ બેનને તે રાખડી બંધાવવા જવાનું છે. હા વિષ્ણુભાઈ, રક્ષાબંધન છે ને હા. એટલે. વિક્રમ, આજે રક્ષાબંધન છે. મોટા ભાઈ, આજે તો ઓ, રક્ષાબંધન છે. ભાઈઓ બધા આવો અહીંયા બેઠેલા મોટા છે. ભાઈ, આવો મોટા ભાઈ. એ રામ રામ એ રામ રામ. રામ 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 બધાયને. બેહો મોટા ભાઈ. આજે તો રક્ષાબંધન છે. હા કોઈ ભાઈ બહેનને રાખડી બંધાવવા માટે જશે તો કોઈની હા. બહેન રાખડી બાંધવા માટે આવશે. હા મોટા ભાઈ, આજે તો રક્ષાબંધન છે ને. આજે તો ખુશીનો તહેવાર છે. હા હા મોટા ભાઈ, આજે તો રક્ષાબંધન છે. રક્ષાબંધન એટલે શું અને રક્ષાબંધન ક્યારથી ઉજવવામાં આવે છે? રક્ષાબંધન એ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો એક તહેવાર છે. દુનિયામાં પવિત્રમાં પવિત્ર જો સંબંધ જો હોય તો એ છે ભાઈ બહેન. જ્યાં લાખો ઝઘડાઓ થતા હોય પણ સામે કરોડો લાગણીઓ હોય, થોડી તકરાર હોય, થોડો વ્યવહાર હોય અને પછી મીઠો સ્નેહથી સલકાતો દરિયો હોય, અને આવો મીઠો સંબંધ, એનું નામ ભાઈ અને બહેન છે. સોનાની નગરી દ્વારકા ની સામે એક સૂતરનો દોરો પણ દ્વારકા નગરીને ઝાંખો પાડે છે. જ્યારે બહેન એ સૂતરના દોરાને ભાઈના હાથે રાખડીનું આભૂષણ બનાવે છે, ત્યારે એ સૂતરનો દોરો પણ દ્વારકા નગરીને ઝાંખો પાડી દે છે. રક્ષાબંધન તો જ્યારે બ્રહ્માંડની રચના થઈ એ સમયની અંદર ભગવાન શિવ અને માતા શક્તિ અલગ થાય છે. ત્યારે બ્રહ્માંડની રચના થાય છે. ત્યારે માતા શક્તિ શિવથી અલગ થયેલા હોય છે અને શિવ એકલા પડેલા હોય છે. ત્યારે માતા શક્તિ ધરતી ઉપર માતા સતીના નામે એ રાજા દક્ષના ત્યાં અવતાર ધારણ કરે છે. અને રાજા દક્ષ એ મોટામાં મોટા બ્રહ્માંડના રાજા હોય છે. માતા સતી એમનો આગ્રહ હોય છે કે ભગવાન શિવજી સાથે એમના લગ્ન થાય, પણ રાજા દક્ષ લગ્ન કરવા માટે તૈયાર થતા નથી અને કહે છે, હે પુત્રી સતી, આ શિવ જેને રહેવાના કોઈ ઠેકાણા નથી, જેને રહેવાના કોઈ ઘર નથી, આખો દિવસ ભૂતડાઓ ભેળો રહે છે, શમશાનમાં પડ્યો રહે છે અને ભભૂતિ લગાવે છે, એ તને જીવનમાં સુખી નહીં કરી શકે. એમ કરીને દક્ષ રાજા દેવી સતીના લગ્ન થવા દેતા નથી. તો માતા સતી તેમ છતાં પણ ભગવાન શિવજી સાથે લગ્ન કરે છે. અને ભગવાન શિવજી સાથે જ્યારે માતા સતી લગ્ન કરે છે ત્યારે રાજા દક્ષને આ પસંદ આવતું નથી. અને એના પછીના થોડા સમય પછી રાજ્યની અંદર રાજા દક્ષ પોતાના મહેલની અંદર એક મોટા યજ્ઞનું આયોજન કરે છે. અને આખા રાજ્યના જેટલા સગા સંબંધી છે બધા સગા સંબંધીઓને, રાજ્યની તમામે તમામ પ્રજાને આમંત્રણ આપે છે. એક જ માત્ર ભગવાન શિવજીને આમંત્રણ આપતા નથી. એટલે ભગવાન શિવજીને આમંત્રણ મળતું નથી એટલે માતા સતી યજ્ઞમાં જવા માટે કરીને તૈયાર થાય છે, પણ ભગવાન શિવજી ના પાડે છે કે આપણને આમંત્રણ નથી તો આપણે જવાય નહીં. છતાં પણ માતા સતી યજ્ઞમાં જાય છે. જ્યારે યજ્ઞની અંદર પહોંચે છે, ભરી સભા ભરેલી હોય છે, અને ભરી સભાની અંદર જ્યારે દક્ષ રાજા માતા સતીને આવતી જોવે છે ત્યારે કહે છે કે મને ખબર હતી કે આ તું ભૂતડાઓ ભેળી તું જાય રહી છે અને એ ભૂતડાઓ કોઈ દિવસ તને સુખી કરવાની નથી, એટલા માટે તું પાછી આવીશ. ત્યારે સતી કહે છે કે હું તો બાપુ પિતાજી આપના યજ્ઞમાં સહભાગી થવા માટે આવી છે. પણ રાજા દક્ષ સતત શિવજીનું અપમાન કરતા રહે છે
અને એ અપમાનને દેવી સતી સહન કરી શકતી નથી અને તરત જ એમ કહે છે કે જ્યાં મારા પતિનું અપમાન થતું હોય એ જગ્યાએ મારે રહેવાનો કે જીવવાનો કોઈ અધિકાર રહેતો નથી. અને માતા સતી તરત જ જે યજ્ઞ જે થતો હોય છે યજ્ઞની અંદર પોતાની આહુતિ આપી દે છે. ત્યાર પછી માતા સતી ધરતી ઉપર હિમાલય રાજાના ત્યાં માતા પાર્વતીના નામ રૂપે અવતાર ધારણ કરે છે. અને માતા પાર્વતી શિવજી સાથે લગ્ન કરવા માટે કરીને જપ તપ ને વ્રત ઘણું બધું કરે છે, પણ શિવજી સાથે લગ્ન થતા નથી. અને શિવજીનો છેલ્લી વાત હોય છે કે આ જે પડેલી જે રેતી છે એ રેતીમાંથી તમે શિવલિંગ જો બનાવી શકો તો હું તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. પણ શિવજીની શરત હતી કે રેતી કેવી હોય? સૂકી, ભીની રેતીમાંથી નહીં. માતા પાર્વતીજી ઘણા બધા પ્રયત્નો કરે છે, પણ સૂકી રેતીમાંથી પૂરું શિવલિંગ બનતું નથી. એ હતાશ થઈ જાય છે, દુઃખી થઈ જાય, એમના આંખોમાંથી આંસુ હોય છે. અને આ જોઈને ભગવાન વિષ્ણુ ત્યાં આવે છે, પ્રગટ થાય છે અને સતી પાર્વતીજીને કહે છે કે કેમ આટલા દુઃખી છો? ત્યારે આખી વાત એમને કહે છે. ત્યારે ભગવાન વિષ્ણુ એક સૂતરનો દોરો આપે છે પાર્વતીજીને અને પાર્વતીજીને કહે છે આ સૂતરના દોરાને તમે મારા હાથે બાંધો. ત્યારે માતા સતી પાર્વતીજી ભગવાન વિષ્ણુના હાથે જ્યારે સૂતરનો દોરો બાંધે છે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે આજથી તો હું તમારો ભાઈ બન્યો. અને ભાઈનો એક જ ધર્મ છે કે બહેનને રક્ષા કરવી, એની સુખ દુઃખની ચિંતા કરવી. એટલે હવે પાર્વતી બહેન તમે ચિંતા કરો નહીં અને લગ્ન કરવાની જવાબદારી મારી. અને એના પછી માતા પાર્વતીજીના લગ્ન થાય છે. એટલું જ નહીં, મહાભારતની અંદર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે શિશુપાલનો વધ કરે છે સુદર્શન ચક્રથી, ત્યારે એમની આંગળી જે છે આંગળી ઘવાય છે અને એ આંગળી ઉપર દ્રૌપદીજી પોતાની સાડીનો પાલો ફાડીને બોધે છે. તો એની પણ રક્ષા માટે, રક્ષા પોટલીના ભાગ માટે ભગવાન શ્રી કૃષ્ણ ભરી સભાની અંદર દ્રૌપદીજીના ચીર પૂરે છે. જ્યારે અભિમન્યુ મહાભારતના રણ મેદાનની અંદર જ્યારે લડવા માટે જતો હોય છે ત્યારે માતા કુંતા અભિમન્યુને પણ રાખડી બાંધે છે, એના બાણને પણ બાંધે છે. રણમાં અભિમન્યુ હારતો નથી. ત્યારે માતા કુંતીની રાખડીમાં એટલી બધી તાકાત હોય છે કે જ્યાં સુધી રાખડી હતી ત્યાં સુધી અભિમન્યુ હારતો નહોતો. એટલે ભગવાન કૃષ્ણએ પણ એક ઉંદરનું નાના રૂપ ધારણ કરી એની રાખડી કાપે છે ત્યારે અભિમન્યુ ત્યાં વીરગતિ પામે છે. તો આ સમયથી આપણા જ્યાં શિવજીની પૂજાથી, જ્યાં માતા સતી પાર્વતીજીની પૂજાથી આપણો જે રક્ષાબંધન જે છે એ રક્ષાબંધનનો તહેવાર જોડાયેલો છે. અને એ સમયથી આજે આપણે રક્ષાબંધન મનાવી રહ્યા છીએ. જ્યારે રક્ષાબંધન આવે છે ત્યારે બહેન જે છે એ બહેન ભાઈને ખૂબ જ ઉમળકાભેર ઘરે આવતી હોય છે અને ભાઈના હાથે રાખડી બાંધે છે. અને રાખડી બાંધતી વખતે કહેતી હોય છે કે મારા ભાઈના જીવનની અંદર કોઈ દિવસ દુઃખ ના આવે, કોઈ દિવસ તકલીફ ના આવે, કોઈ દિવસ એને ચિંતાનો વારો ના આવે, કાયમ મારો ભાઈ સુખી રહે અને ખૂબ આગળ વધે, એવી ભાવના સાથે એ ભાઈને રાખડી બાંધતી હોય છે. અને ભાઈ પણ એ સમયની અંદર મનોમન વચનો આપતો હોય છે કે બહેન તું ચિંતા ના કરતી, જ્યારે પણ તારે જરૂર પડે, રાત હોય કે દિવસ હોય, એ દિવસે તારી રક્ષા માટે તારો ભાઈ તારા આંગણે આવીને ઊભો રહેશે. આ રીતે ભાઈ અને બહેનનો તહેવાર જે રક્ષાબંધન છે એ રક્ષાબંધન આપણે ઉજવાય છે. એવું નથી કે બહેન એકલી જ ભાઈના હાથે રાખડી બાંધે, દાદી પણ બાંધતી હોય છે, મિત્ર પણ બાંધી શકે,
ભાઈ પણ ભાઈના હાથે રાખડી બાંધી શકે, કે એક રાખડીની અંદર એટલી બધી તાકાત હોય છે કે રાખડીથી એક ભાઈની, એક મિત્રની જીવનની રક્ષા થાય છે. અને આ છે આપણા રક્ષાબંધનનું મહત્વ. એટલે દરેક ભાઈઓએ બહેનના સુખ દુઃખમાં ભાગી થવું. અને આજના તહેવારમાં બહેન જો ઘરે ના આવી શકે તો આપણે સામા પગલે બહેનના ઘરે જઈ અને એના જોડે રાખડી બંધાવી, એ જ આપણી ભાઈ તરીકેની મોટામાં મોટી ફરજ છે. આ છે રાખડી અને રક્ષાબંધનનો મહત્વ છે. જય માતાજી. અને ખાસ મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. અને ખાસ મિત્રો, કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અમારા ટીમ તરફથી હેપી રક્ષાબંધન. જય માતાજી. જય માતાજી.